કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ 7 રાશિઓની તુલના પ્રશ્ન 1 વિશે આપણે ચર્ચા કરીશું. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 1, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને શું કહેવાય? ટકા કહેવાય. ટકા એટલે કે 100ના આધારે મેળવેલા મૂલ્યને ટકા કહેવાય. નંબર 2, 13% અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણવાના અને ટકામાંથી અપૂર્ણાંકમાં જવું હોય તેને 100 વડે ભાગવાના. એટલે અપૂર્ણાંક સ્વરૂપ શું આવશે? 13/100. આપણે લખીશું 13/100. નંબર 2, 13/100. નંબર 3, 1/2 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંક સ્વરૂપ છે એને ટકામાં ફેરવવા છે એટલે એને 100 વડે આપણે ગુણવાના. એટલે કે 1/2 ગુણ્યા 100 ટકા 100ને 2 વડે ભાગ્યો એટલે આપણે કેટલા મળે? 50. તો એટલે બોલી શકાય અડધો એટલે કે 50%. નંબર 4, 3/4 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંક સ્વરૂપ છે 3/4. ટકામાં ફેરવવા છે એટલે એને 100 વડે આપણે ગુણવા પડે. 100ને 4 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 25. અંશ અંશનો ગુણાકાર 3 ગુણ્યા 25 એટલે કેટલા થઈ જશે? 75%. નંબર 5, 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હોય તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા. 200 ગુણમાંથી 80 ગુણ એટલે પહેલાં તો અપૂર્ણાંક સ્વરૂપ આપણે લખીએ કે કુલ ગુણ ક્યાં આવે? છેદમાં આવે. 200માંથી કેટલા ગુણ મેળવ્યા? 80 ગુણ મેળવ્યા. આ થયું આપણું અપૂર્ણાંક સ્વરૂપ. તો પ્રશ્ન શેમાં માગે છે? ટકામાં માગે છે. ટકામાં ફેરવવા માટે આપણે એ અપૂર્ણાંકને 100 વડે ગુણવા પડે. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. 80ને 2 વડે ભાગો એટલે કેટલા ટકા થાય? 40. તો આપણે બોલી શકીએ કે 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હશે એની ટકાવારી કેટલી કહેવાય? 40%. નંબર 6, ચોરસનો ચોથો ભાગ. ચોથો ભાગ એટલે કે એને અપૂર્ણાંકમાં બોલવું હોય તો 1/4. પરંતુ આપણે શું માંગ્યું છે? ટકામાં. એટલે કે 100 વડે ગુણીશું. 100ને 4 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 25. તો બોલી શકીએ ચોથો ભાગ એટલે કે 25%. નંબર 7, 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. કુલ લખોટી કેટલી છે? 50, જે છેદમાં આવશે. એ 50માંથી 10 લખોટી લીધેલી છે. પરંતુ આ તો અપૂર્ણાંક સ્વરૂપ છે, આપણે જોઈએ છે ટકામાં. એટલે કે આ અપૂર્ણાંક સ્વરૂપને કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. 100ને 50 વડે ભાગે એટલે કેટલા મળે? 2. અંશ અંશનો ગુણાકાર 10 ગુણ્યા 2 એટલે કે કેટલા ટકા લખોટી થઈ? 20%. નંબર 8, 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. અત્યારે આપણી પાસે છે પ્રશ્ન ટકામાં. તો ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે. હવે 100ને 20 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 5. એટલે અપૂર્ણાંકમાં બોલવું જ બોલાય 1/5. પ્રશ્ન નંબર 9, એક વસ્તુની કિંમત 20 હતી, 25 થઈ. આ તમારી મૂળ કિંમત છે 20, વધીને 25 થઈ એટલે કે 5 રૂપિયાનો વધારો થયો. કેટલા રૂપિયાનો વધારો થયો? 5 રૂપિયાનો વધારો થયો. આ જે વધારો થયો 5 રૂપિયા કોની સાપેક્ષે? તો કે મૂળ સાપેક્ષે. તો આપણી પાસે મૂળ કિંમત છે 20 રૂપિયા, પરંતુ આપણે શેમાં માગે છે? ટકામાં માગે છે. એટલે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. 100ને 20 વડે ભાગો એટલે કેટલા મળે? 5. તો અંશ અંશનો ગુણાકાર એટલે કેટલા ટકા કિંમત વધી બોલી શકાય? 25% કિંમત વધી એ રીતે બોલી શકાય. 0.6 ને ટકામાં લખાય. તો 0 છે એટલે એને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 6/10. પરંતુ ટકામાં ફેરવવા છે એટલે કે આપણે 100 વડે એને ગુણીશું. અંશ અને છેદમાંથી 0 0 ગયા એટલે 6 ગુણ્યા 10 એટલે કેટલા ટકા લખાય? 60% લખાય. નંબર 11, 35% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. હવે 35%માં એવું તો કેટલા ટકા ઉમેરીએ કે આપણને 100 થાય, અથવા બીજી રીતે બોલવું હોય તો એ 100માંથી આ 35% શું કરી દેવાના? બાદ કરી દો એટલે આપણને કેટલા મળે? 65%. પ્રશ્ન નંબર 12, 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે આપણી પાસે? 60. એ 60માંથી કેટલા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે? તો કે 12. આ થયું આપણું અપૂર્ણાંક. ખાલી જગ્યા ટકા પાસે સાયકલ છે
ટકામાં ફેરવવું છે એટલે કે આપણે એને 100 વડે ગુણીશું. 60 ને 12 વડે ભાગો એટલે કે 5, 100 ને 5 વડે ભાગો એટલે કે 20. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે? તો કે 20% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. નંબર 13, પારુલની માસિક આવક, માસિક એટલે કે મહિનાની ઇન્કમ આવક 8,000 રૂપિયા છે. તેમાંથી તે 7,000 રૂપિયા ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ટોટલ આવક 8,000 છે, એમાંથી 7,000 ખર્ચ થાય છે, તો આપણને બચત કેટલી મળી? તો કે 8,000 માંથી 7,000 ખર્ચ બાદ કરી એટલે આપણને ખબર પડે કે 1,000 રૂપિયા આપણી બચત થાય. પણ આ તો બચત રૂપિયામાં છે, આપણે શું જોઈએ છે? ટકાવારીમાં જોઈએ છે. જે આ 1,000 રૂપિયા બચ્યા એ કોની સાપેક્ષે વધ્યા? તો કે આવકની સાપેક્ષે, એટલે કે છેદમાં 8,000. પણ આપણે તો ટકામાં ફેરવવું છે એટલે કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીશું. અંશ અને છેદમાંથી 0 0 3 ક્લિયર થઈ ગયા. 8ના અવયવ પાડીએ એટલે કે 4 દુ 8 અને 100 ના પાડીએ એટલે કે 25 ચોક 100. અંશ અને છેદમાંથી 4 4 ગયા એટલે આપણે બોલવું જ બોલાય 25 ના છેદમાં 2%. 25 ના અડધા એટલે કેટલા બોલી શકાય? 12.5% એમની બચત થઈ. નંબર 14, 40% ને અપૂર્ણાંકમાં અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા. 40% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 100 વડે ભાગવું પડે. હવે અતિસંક્ષિપ્ત એટલે કે અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક સિવાય ન આવવો જોઈએ ત્યાં સુધી આપણે અવયવ પાડવાના. તો કે અંશ અને છેદમાંથી 1 1 0 ગયા. 4ના અવયવ પાડીએ એટલે કે આપણને 2 દુ 4 થાય. 5ના પાડીએ એટલે કે 5 દુ 10 થાય. અંશ અને છેદમાંથી 2 2 ઉડી ગયા એટલે અંશમાં કેટલા બચ્યા? 2 અને છેદમાં કેટલા બચ્યા? 5. આ થયું આપણું 40% ને અપૂર્ણાંકમાં અતિસંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવ્યું. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી, પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો ખાલી જગ્યા થાય, એટલે કે આપણને શું થાય? નફો થાય. માની લો ઉદાહરણ લઈએ કે પડતર કિંમત એટલે આપણને 10 રૂપિયામાં કોઈ વસ્તુ પડે છે, આપણે 15 રૂપિયામાં વેચીએ છીએ, આપણને શું થવાનો છે? ફાયદો થવાનો છે, એટલે કે નફો. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય, પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય તો આપણને શું થાય? ખોટ જાય. ખોટ એટલે કે નુકસાન જાય. પ્રશ્ન 2 વિશે જ આપણે ચર્ચા કરીશું. કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા. પ્રશ્ન 1, એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ હોય. તો કે જે 20% છે ટોટલના 20% છે, એટલે કે 100ના 20%. પણ વર્ગમાં આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા નથી, તો આપણે ધારી લઈએ, ધારો કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા x છે. 20% છે ટોટલના 20%, એટલે કે x ના 20% બરાબર કેટલા થાય? 12. નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન. 20% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 100 વડે ભાગવું પડે, બરાબર 12. હવે આ x ને એકલો પાડવો હોય તો છેદમાં 100 છે બરાબરની બીજી બાજુ, એટલે કે અંશમાં જશે ગુણાકારમાં, અને ગુણાકારમાં 20 છે બરાબરની બીજી બાજુ, એટલે કે જમણી બાજુ ક્યાં જશે? છેદમાં. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 12 ને 2 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 6. તો x બરાબર 6 ગુણ્યા 10 એટલે કે 60. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે આપણી પાસે? 60. પ્રશ્ન નંબર 2, વસ્તુની કિંમત 40 માંથી 50 થાય. પહેલા કેટલી હતી? 40. હવે કેટલી થઈ? 50 થઈ. મતલબ શું થયું? આપણી પાસે વધારો થયો. કેટલાનો વધારો થયો? તો કે 50 માંથી 40 બાદ કરો એટલે કે 10 રૂપિયાનો વધારો થયો. તો કિંમતમાં ખાલી જગ્યા ટકા વધારો થાય. જે આ ટકા વધારો થયો છે 10 રૂપિયા કોની સાપેક્ષે? તો કે મૂળ કિંમતની સાપેક્ષે, એટલે કે છેદમાં 100. પરંતુ આપણે શોધવાનું છે ટકામાં, એટલે કે ગુણ્યા 100. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 100 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 25%. તે કિંમતમાં કેટલા ટકા વધારો થયો? 25% વધારો થયો. નંબર 3, એક વસ્તુની કિંમત 70 હતી, તેમાં 20% વધારો થતા નવી કિંમત ખાલી જગ્યા થાય. તમારી પાસે કિંમત કેટલી છે પહેલા વસ્તુની? તો કે 70 રૂપિયા. એમાં 20%નો વધારો, એ 20% વધશે. કોના વધશે? 70 ના 20%. તો આપણે બોલીએ કે 70 પ્લસ
70 ના એટલે કે ગુણાકારનું ચિહ્ન 20% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે ભાગ્યા 100 કરવા પડે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો કે 70 વત્તા 7 દુ 14, તો જે નવી કિંમત હશે કેટલી હશે? 84 રૂપિયા. તો કે ઓપ્શન નંબર 2. નંબર 4, રૂપિયા 500 નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા થાય. 1500 રૂપિયા છે જે આપણા પાસે મૂડી કહેવાય, પ્રિન્સિપલ મુદ્દામાલ, એટલે એને પી બોલાય. 15% એટલે કે વાર્ષિક વ્યાજનો દર 15%, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર. સમય એટલે કે મુદત, કેટલા સમય માટે તમે લો છો? 2 વર્ષ માટે. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ના છેદમાં 100. I શોધવાના છે. પી કેટલા છે આપણી પાસે? 500 રૂપિયા. આર કેટલા છે? 15%. એન કેટલા છે? 2 અને છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર, એટલે અંશમાં કેટલા બચ્યા? 5 ગુણ્યા 15 ગુણ્યા 2, તો 15 પંચા 75, 75 દુ 150. તો કે સાદું વ્યાજ કેટલું હશે? 150 રૂપિયા આપણને મળે. પ્રશ્ન નંબર 5, રૂપિયા 800 નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થાય છે. 800 રૂપિયા પી છે, 288 રૂપિયા વ્યાજ છે એટલે કે આઈ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર આપણે શોધવાનો છે, આપણી પાસે નથી. એન જે તમારી પાસે 3 વર્ષ છે, તો સૂત્ર આપણે એ જ રીતે લખીશું I બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ના છેદમાં 100. આર ને એકલો પાડવો હોય તો છેદમાં 100 છે એ બરાબર બીજી બાજુ એટલે કે I જોડે ગુણાકારમાં જશે. પી ગુણ્યા એન બરાબર આર. તો આર બરાબર 100 ગુણ્યા આઈ. આઈ કેટલા છે આપણી પાસે? 288. પી કેટલા છે? 800. વર્ષ કેટલું છે? 3. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. 288 ને 3 વડે ભાગીએ એટલે કે 8 9 તરી 27, 1 6. 96 ને 8 વડે ભાગીએ એટલે કે 12 8 96, કે જે વ્યાજનો દર હશે કેટલા હશે? 12%. નંબર 6, 1000 નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ 300 રૂપિયા થાય. તો આપણે લખીએ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન ના છેદમાં 100. આપણી પાસે શું નથી? વર્ષ નથી, એટલે કે એન ને એકલો પાડવો હોય તો કે I ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર બરાબર એન. I કેટલા છે આપણી પાસે? 300 રૂપિયા ગુણ્યા 100. પી કેટલા છે? 1000 રૂપિયા. વ્યાજનો દર કેટલો છે? 15. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. અંશ અને છેદમાંથી બીજા 0 ક્લિયર. તો 3 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 30 અને છેદમાં 15. તો n બરાબર કેટલા મળે? 30 ને 15 વડે ભાગો એટલે કે 2. તો 2 વર્ષ તમારો જવાબ. નંબર 7, 1.5 એટલે ખાલી જગ્યા ટકા. 1.5 ને અપૂર્ણાંક સ્વરૂપમાં બોલવું હોય તો કેટલા બોલાય? 15/10. હવે આને આપણે શેમાં ફેરવવું છે? ટકામાં ફેરવવું છે. તો 15/10 તો અપૂર્ણાંક છે, ટકામાં ફેરવવા માટે આપણે એને 100 વડે ગુણવા પડે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો આપણી પાસે કેટલા ટકા થયા? 150%. નંબર 8, એક વસ્તુની કિંમત 200 હતી તે 150 થઈ, એટલે કે ઘટાડો થયો. પહેલા કેટલી હતી? 200 હતી, 150 થઈ ગઈ એટલે કે ઘટાડો થયો. તો કે 200 માંથી 150 બાદ કરો એટલે કે 50 રૂપિયાનો ઘટાડો થયો. તો એની કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો. જે આ ટકામાં ઘટાડો શોધવો છે, આ 50 રૂપિયા ઘટે કોની સાપેક્ષે ઘટ્યા? તો કે મૂળ કિંમતની સાપેક્ષે ઘટે, એટલે કે છેદમાં 200. ટકામાં ફેરવવા એટલે આપણે એને 100 વડે ગુણવા પડે. 200 ને 100 વડે ભાગો એટલે કેટલા મળે? 2. 50 ને 2 વડે ભાગો એટલે કે આપણને 25 મળે. તો કેટલા ટકા ઘટાડો થયો? 25% ઘટાડો. નંબર 9, 0.75 એટલે ખાલી જગ્યા ટકા. તો પહેલા 0.75 ને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો તો 95 કેટલા લખાય? 100 લખાય. હવે આને ટકામાં ફેરવવા છે તો 75 ના છેદમાં 100 ને કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના.
અંશ અને છેદમાંથી 100 ક્લિયર એટલે કેટલા ટકા થઈ ગયા? 75%. નંબર 10 0.2 એટલે કેટલા ટકા? તો 0.2 ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 2/10 લખવા પડે. હવે એને ટકામાં ફેરવવા હોય તો અપૂર્ણાંક સ્વરૂપને 100 વડે ગુણવા પડે. અંશ અને છેદમાંથી 0 ક્લિયર તો કેટલા ટકા થાય? 2 × 10 એટલે કે 20%. 50% ને દશાંશમાં લખાય. %, એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે, પરંતુ દશાંશમાં માંગ્યું છે એટલે તો સૌપ્રથમ આપણે અંશમાં જે સંખ્યા હોય તે લખી દેવાની 50. છેદમાં કેટલા 0 છે? તો કે 2. જમણીથી ડાબી તરફ 2 અંક આગળ પોઈન્ટ મૂકવાનો અને એની આગળ 0 એટલે એને બોલાય 0.50. નંબર 12 40%માં કેટલા ઉમેરતા 100% થાય? બીજી ભાષામાં બોલવું હોય તો કે 100 માંથી એ 40 બાદ કરો એટલે આપણને કેટલા મળે? 60%. નંબર 13 12/75%. 12/75%. નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન મૂકવાનું. 75% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા તમારે 100 કરવા પડે. 100 ના આપણે અવયવ પાડીએ કે 25 ચોક 100. 75 ને 25 વડે ભાગીએ એટલે આપણે કેટલા મળે? 3. અને 12 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે? 3. તો અંશ અંશનો ગુણાકાર 3 × 3 એટલે કેટલા મળે? 9. નંબર 14 ખાલી જગ્યાના 25% બરાબર 5. આ 25% છે ટોટલના છે ને ટોટલ આપણી પાસે નથી. આપણે ધારી લઈએ કે ભાઈ x ના 25% બરાબર કેટલા થાય? 5. નાની જગ્યાએ ગુણાકાર 25% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે ભાગ્યા 100 કરવા પડે બરાબર 25. 100 ને 25 વડે ભાગો એટલે કેટલા મળે? 4. છેદમાં 4 છે બરાબરની બીજી બાજુ ક્યાં જશે? ગુણાકારમાં. તો x બરાબર 5 × 4 કેટલા મળે? 20. તો ખાલી જગ્યા છે આપણી પાસે 20. પ્રશ્ન નંબર 15 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે. હવે આપણી પાસે છે ને છોકરીઓની સંખ્યા આપેલી છે 15. આપણે શોધવી છે ટકાવારીમાં. તો સૌ પ્રથમ બાળકો કેટલા છે ટોટલ? તો કે 25. એમાંથી 15 છોકરીઓની સંખ્યા છે. ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100 ને 25 વડે ભાગો એટલે કે 4. 15 ચોક 60. તો કેટલી છોકરીઓ છે? તો કે 60%. નંબર 16 એક વર્તુળના માંથી એક અસમાન ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો. એક અસમાન ભાગ કાપી લીધો ટકામાં ફેરવવા છે એટલે આપણે ક્યાં 100 વડે ગુણવા પડશે. 25 ચોક 100 4 દુ 8. અંશ અને છેદમાંથી 4 ક્લિયર તો 25/2. તો 25/2 એટલે કેટલા કહેવાય? 12.5%. નંબર 17 ખાલી જગ્યાના 5% બરાબર 60. હવે જે 5% છે ટોટલના 5% છે એટલે આપણે બોલશું x ના 5% બરાબર 60. નાની જગ્યાએ ગુણાકાર ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે બરાબર 60. તો x બરાબર 100 છેદમાં છે બરાબરની બીજી બાજુ એટલે ગુણાકારમાં 5 છે બરાબરની બીજી બાજુ છેદમાં. 100 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 20. તો x બરાબર 60 × 20 એટલે કે કેટલા થઈ જશે? 1200. નંબર 18 240/15%. 240/15%. 240 નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન 15% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડશે. અંશ અને છેદમાંથી 0 ક્લિયર. 10 ના આપણે અવયવ પાડીએ એટલે આપણને કયા મળે? 5 દુ 10. જે 15 ને 5 વડે ભાગશું એટલે આપણને 3 મળશે. 24 ને 2 વડે ભાગશું એટલે આપણને 12 મળશે. તો અંશમાં 12 અને 3 બંને વચ્ચે સંબંધ ગુણાકાર એટલે કે 12 તારીખ કેટલા થઈ જશે? 36. ઓપ્શન છે આપણી પાસે 36. પ્રશ્ન 3 વિશે આપણે આજે ચર્ચા કરીએ. પ્રશ્ન 3 માં પહેલો પ્રશ્ન છે 80% બરાબર ખાલી જગ્યા ટકા -20%. હવે 80% લાવવા છે તો કેટલામાંથી આપણે 20% બાદ કરીએ તો 80 મળે. તો પહેલા પ્રશ્નમાં આપણે કરીશું હવે 100 માંથી 20 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 80. તો જવાબ આવશે તમારો 100%. નંબર 2 40 ના 25% બરાબર ખાલી જગ્યા.
40/25 નાની જગ્યાએ ગુણાકાર 25% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. 100 ને 25 વડે ભાગીએ એટલે આપણને મળશે 4 અને 40 ને 4 વડે ભાગીએ એટલે આપણને મળશે 10. તો જવાબ આવશે 10. નંબર 3. 5/2 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંક સ્વરૂપ છે 5/2. એને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100 ને 2 વડે ભાગો એટલે કેટલા મળે? 50 અને 5 × 50 એટલે કેટલા થાય? 250%. ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 4. 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. 30% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. અંશ અને છેદમાંથી 0 0 ઉડી જાય એટલે અંશમાં 3 બચે અને છેદમાં કેટલા બચે? 10. તો જવાબ આવશે ડી, 3/10. પ્રશ્ન નંબર 5. 0.5 એટલે ખાલી જગ્યા ટકા. પહેલાં તો 0.5 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા માટે 5/10 લખાય. હવે આ 5/10 ને આપણે ટકામાં ફેરવવા છે એટલે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો 5 × 10 બરાબર કેટલા ટકા થાય? 50%. એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 6. ધારાનો માસિક પગાર 5,000 છે, તેમાંથી 1,000 રૂપિયા ખર્ચ કરે છે, તો આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. ખર્ચની ટકાવારી જે ખર્ચ કરે છે કેટલા રૂપિયા છે? 1,000 રૂપિયા. આવકના ખર્ચ કરે છે. આવક કેટલી છે તમારી પાસે? 5,000 રૂપિયા. પણ શેમાં માંગ્યું છે? ટકાવારીમાં. એટલે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી 3 0 3 0 ક્લિયર. 100 ને 5 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 20. તો જે ખર્ચની ટકાવારી છે એ કેટલા ટકા? 20%. પ્રશ્ન નંબર 7. જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો ખાલી જગ્યા થાય એટલે શું આવે? આપણને નફો થાય. જો પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય તો શું થાય? આપણને ખોટ જાય. પ્રશ્ન નંબર 4. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 1. 420% બરાબર 8 થાય. તો આપણે જોઈએ કે 420% કેટલા થાય? 420%. નાની જગ્યાએ ગુણાકાર 20% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડશે. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. તો 4 × 20 એટલે કેટલા થાય? ખરેખર 80 આવવા જોઈએ, જ્યારે આપણને કેટલા કીધા છે? 8. એટલે આ વિધાન કેવું છે? ખોટું. પ્રશ્ન નંબર 2. 1/2 એટલે 20% થાય. તો 1/2 એને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100 ને 2 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 50. તો ખરેખર 1/2 એટલે 50% આવવા જોઈએ, પરંતુ આપણને પ્રશ્નમાં કેટલા આપેલા છે? 20%. એટલે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 3. ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી ઉતરી આવેલું છે. તો કે હા, આ ટકા છે લેટિન શબ્દ પર સેન્ટમ પરથી ઉતરી આવેલું છે. એટલે આ વિધાન કેવું છે? સાચું. નંબર 4. વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે. તો કે હા, વસ્તુની કિંમતમાં 100 કરતાં વધારો હોઈ શકે ટકામાં, પણ વસ્તુમાં ન હોઈ શકે. અહીંયા આપેલું છે આપણે કિંમતમાં, એટલે આપણે બોલી શકીએ હોઈ શકે. પ્રશ્ન નંબર 5. 0.09 ને ટકામાં 90% લખાય. તો આપણે જોઈએ કે 9ના છેદમાં અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે એને 100 વડે કરવા પડે. પણ હવે આ અપૂર્ણાંકને 100 છે એ કેટલા વડે કરવા પડશે? આપણે ગુણવા પડશે. તો અંશ અને છેદમાંથી 100 ક્લિયર થઈ ગયા. 0.09ની જે ટકાવારી એ કેટલી કહેવાય? 9% કહેવાય ખરેખર. તો આપણને કેટલા આપેલા છે પ્રશ્નમાં? 90%. એટલે આ વિધાન કેવું છે? ખોટું. પ્રશ્ન નંબર 6. 5/4 ને ટકામાં ફેરવવા. તો 5/4 છે એને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. 100 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 25. અને 25 × 5 એટલે કે 125% આવે. તો પ્રશ્નમાં પણ આપણને 125% જ આપેલા છે. એટલે આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન નંબર 7. 75% એટલે 3/4 બોલાય. હવે 75% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. 75ના અવયવો પાડીએ તો 25 તરી 75. 100ના અવયવો પાડીએ તો 25 × 4. અંશ અને છેદમાંથી 25 25 ઉડી જાય એટલે અંશમાં બચે 3 અને છેદમાં બચે 4.
એટલે કે 75% એટલે કે 3/4 બોલાય એટલો જ આપણને પ્રશ્નમાં જવાબ આપેલો છે એટલે આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન 5 થી આપણે આજે ચર્ચા કરીશું. પ્રશ્ન 5, 20% ડિસ્કાઉન્ટથી અનિલે ટી શર્ટ ખરીદીને 100 રૂપિયા બચાવ્યા. તો ટી શર્ટની ખરીદી કિંમત કેટલી હશે? તો કે જે 20% છે ડિસ્કાઉન્ટ એ આપણા માટે ટકામાં 20% માંગે છે અને જે આપેલા છે શું છે? 100 રૂપિયા. આમ જોવા જઈએ તો ડિસ્કાઉન્ટ અને બચત શું કહેવાય? સરખી કહેવાય. તો જે ડિસ્કાઉન્ટ છે કોના ઉપર હોય? તો કે તમારી છાપેલી કિંમત પર હોય અને એ જ વસ્તુ આપણી પાસે નથી. તો ધારી લઈએ, ધારો કે ટી શર્ટની કિંમત બરાબર x રૂપિયા. આ જે 20% છે કોના છે? x ના 20%. બરાબર કેટલા છે? 100 રૂપિયા. નાની જગ્યાએ ગુણાકાર, ટકા છે ને અપૂર્ણાંક પ્રમાણે આપણે 100 વડે ભાગવા પડે. બરાબર 100. 100 ને 20 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 5. હવે જે છેદમાં 5 છે બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જાય તો શેમાં જાય? ગુણાકારમાં. તો 100 ગુણ્યા 5 બરાબર કેટલા થઈ જાય? 500. તો આ x એ શું છે? તો કે ટી શર્ટની કિંમત એટલે કે ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો આપણે બોલી શકીએ ટી શર્ટની કિંમત અગાઉ 500 રૂપિયા હશે. પ્રશ્ન નંબર 6, 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60. એ 60માંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે એની આપણે શું શોધવાનું છે? ટકાવારી. તો આપણે લખીએ વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે તેની ટકાવારી. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 60 એટલે છેદમાં એ ટોટલમાંથી કેટલા વિદ્યાર્થીઓને રમવું ગમે છે? 15. આ થયું આપણું અપૂર્ણાંક સ્વરૂપ. આપણે શેમાં જોઈએ છે? ટકાવારીમાં. એટલે કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીશું. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 6 ના અવયવ પાડીશું એટલે આપણને મળશે 3 દુ 6. 15 ને 3 વડે ભાગીએ એટલે કેટલા મળે? 5. અને 10 ને 2 વડે ભાગીએ એટલે કેટલા મળે? 5. તો અંશ અંશનો ગુણાકાર 5 ગુણ્યા 5 એટલે કેટલા ટકા થશે? 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. પ્રશ્ન નંબર 7, 2000 રૂપિયાની ખરીદી કરીએ તો આપણને 12% વળતર મળે છે. અત્યારે વળતર છે તમારા ટકામાં છે. જો 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? આપણને આપેલું છે ટકામાં વળતર, આપણે શોધવાનું છે રૂપિયામાં વળતર. તો આપણે બોલવું જ બોલાય વળતરની રકમ. આ 12% છે કુલ કિંમતના છે, કુલ ખરીદ કિંમત એટલે કે 2000. તો આપણે બોલી શકીએ 2000ના 12%. 2000 નાની જગ્યાએ ગુણાકાર 12% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. એટલે અંશમાં આપણી પાસે બચ્યા 20 ગુણ્યા 12 એટલે આપણે બોલી શકીએ 12 દુ 24. એટલે કે જે વળતર મળશે આપણે 2000 રૂપિયાની ખરીદી કરીએ તેના ઉપર આપણને કેટલા ડિસ્કાઉન્ટ મળે? વળતર મળે તો કે 240 રૂપિયા. પ્રશ્ન નંબર 8, 2500ની એવી રીતે વહેંચવા છે કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ અને કનુને 5 ભાગ મળે. તો દરેકને કેટલી રકમ મળે? મનુને ભાગ કેટલા મળે છે? 2. રાજુને ભાગ કેટલા મળે છે? 3. કનુને ભાગ કેટલા મળે છે? 5. આ છે ભાગ. આપણે શોધવાની છે દરેકને મળતી રકમ. તો આપણે તો કુલ ભાગોનો સરવાળો કરીએ તો કુલ ભાગ કેટલા થઈ જાય? 2 + 3 + 5 એટલે કે ટોટલ કેટલા ભાગ થયા? 10. એ 10માંથી મનુને 2 ભાગ મળશે, એ 10માંથી રાજુને 3 ભાગ મળશે અને એ 10માંથી કનુને 5 ભાગ મળશે. તો આપણે શોધવાનું છે દરેકને મળતી રકમ. તો આપણે શોધીએ પહેલા મનુને મળતી રકમ. ટોટલ ભાગ કેટલા છે? 10. એમાંથી મનુને કેટલા ભાગ મળે છે? 2.
પણ આ જે 10 ભાગ થાય એ કોના થયા? તો કે ટોટલ વસ્તુ, ને ટોટલ વસ્તુ કેટલી છે આપણી પાસે? 2500 રૂપિયા, એટલે કે ગુણ્યા 2500. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર, એટલે કે 2 ગુણ્યા 250, એટલે કેટલા થઈ જશે? 500 રૂપિયા. કોને મળશે? મનુને મળશે. હવે આપણે શોધીએ રાજુને મળતી રકમ. ટોટલ ભાગ 10, એ 10 માંથી રાજુને કેટલા ભાગ મળ્યા? 3. પણ કઈ વસ્તુના? ટોટલના. ટોટલ આપણી પાસે કેટલા છે? 2500 રૂપિયા. તો અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર, તો 3 ગુણ્યા 250, એટલે કેટલા રૂપિયા થશે? 750 રૂપિયા. કોને મળશે? તો કે રાજુને મળશે. નંબર 3 કોણ છે? કનુ. તો કે કનુને મળતી રકમ. ટોટલ ભાગ કેટલા? 10, એ 10 માંથી કનુને કેટલા ભાગ મળે છે? 5 ભાગ મળે છે. કઈ વસ્તુના? તો કે 2500 ના. તો અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર, તો 5 ગુણ્યા 250, એટલે 25 પંચા 125, અને પાછળ એક 0, એટલે કે કનુને કેટલા રૂપિયા મળશે? 1250 રૂપિયા મળશે. પ્રશ્ન નંબર 9. શાળાની એક ટીમ આ વર્ષે 6 રમત જીતી. તો આપણે લખીએ આ વર્ષે કેટલી રમત જીતી? 6 રમત જીતી. ગયા વર્ષે કેટલી રમત જીતી? 4 રમત જીતી. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો? તો પહેલા તો ટકા શોધવા માટે આપણે અપૂર્ણાંક સ્વરૂપ લેવું પડે. તો કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલી મેચ જીતી? તો તુલનામાં આ વર્ષે જીતેલી રમતો, તો કે 6 - 4 કરો, એટલે આપણે ખબર પડે કે ભાઈ 2 રમત જીતી. પણ કોની સાપેક્ષે? ગયા વર્ષની સાપેક્ષે. તો આપણે શોધવું હોય જીતની ટકાવારી ગયા વર્ષની તુલનામાં, તો કે પહેલા શું લખીશું આપણે? છેદમાં ગયા વર્ષે કેટલી રમત જીતેલા? 4. એની સાપેક્ષે આ વર્ષે કેટલાનો વધારો થયો? 2 રમતનો વધારો થયો. ટકામાં ફેરવા છે, એટલે કે કેટલા વડે ગુણશું? 100 વડે ગુણશું. 100 ને 4 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 25. તો 2 ગુણ્યા 25 કરીએ એટલે કે આપણને ખબર પડે 50%, એટલે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો? 50% વધારો થયો. પ્રશ્ન નંબર 10. એક ફૂલદાનીની પડતર કિંમત 120 રૂપિયા છે. પડતર કિંમત છે 120 રૂપિયા. જો દુકાનદાર ફૂલદાની 10% ખોટ ખાઈને વેચે છે, તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાની કે નફો અને ખોટ છે એ મૂળ કિંમત ઉપર આધાર રાખે. આપણે વેચાણ કિંમત શોધવી છે, તો શું કરશું? પડતર કિંમતમાંથી એ ખોટ છે એ શું કરીશું? આપણે બાદ કરીશું. પડતર કિંમત કેટલી છે? 120. હવે ખોટ છે 10%. કોના? 120 ના 10%. એટલે આપણે લખીએ 120 ના 10%. 120 માઇનસ 120 નાની જગ્યાએ ગુણાકાર, 10% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડશે. અંશ અને છેદમાંથી 1 0 1 0 ક્લિયર. અંશ અને છેદમાંથી 1 0 1 0 ક્લિયર. તો જે આપણને વેચાણ કિંમત મળશે 120 માઇનસ 12 એકા 12. તો 120 માંથી 12 જાય એટલે આપણે કેટલા લખીશું? 108 રૂપિયામાં એમને શું કરવું પડશે? એ ફૂલદાની વેચવી પડશે. નંબર 11. એક રમકડું 540 વેચાય છે, એટલે કે વેચાણ કિંમત કેટલી છે? 540 રૂપિયા. જો વેપારીને 20% નફો મળતો હોય, એટલે કે જે વેચાયા પછી એમને 20% નફો મળે છે, તો રમકડાની પડતર કિંમત કેટલી? નફો છે કેટલો છે? 20%. પડતર કિંમત આપણી પાસે નથી. હા, જે નફો છે એ કોનો છે? પડતર કિંમતનો હોય. તો આપણી પાસે પડતર કિંમત જ નથી. આપણે સૌ પ્રથમ ધારી લઈએ, ધારો કે રમકડાની પડતર કિંમત બરાબર x રૂપિયા. આપણે લખીએ વેચાણ કિંમત બરાબર શું લખાય? પડતર કિંમત વત્તા નફો. તો લખીએ આપણે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. વેચાણ કિંમત કેટલી છે? 540 રૂપિયા.
પડતર કિંમત કેટલી છે આપણી પાસે નથી એટલે આપણે ધારી લીધી એટલે x. આ જે નફો થાય છે મૂળ કિંમતના આધારે નફો થાય જે 20% છે એ કોના હશે x ના 20%. તો 540 બરાબર x વત્તા x ના 20% એટલે નાની જગ્યાએ ગુણાકાર 20% છે અને અપૂર્ણાંકમાં ફાળે આપણે 20 ને 100 વડે ભાગીશું. 20 500 છેદમાં 1 એટલે 540 બરાબર x ના છેદમાં 1 વત્તા x ના છેદમાં 5. તો 540 બરાબર 1 અને 5 નો લસા કેટલો મળે 5. તો આને 5 વડે ગુણીએ એટલે કે 5x વત્તા 1 આખાના છેદમાં 5. છેદમાં 5 છે બરાબરની બીજી બાજુ ક્યાં જશે ગુણાકારમાં એટલે કે 540 ગુણ્યા 5 બરાબર 5x વત્તા 1x એટલે કેટલા થઈ જશે 6x. x ને એકલો પાડવો હોય તો 6 ગુણાકારમાં છે બરાબરની ડાબી બાજુ ક્યાં જશે ભાગાકારમાં એટલે 540 ગુણ્યા 5 ના છેદમાં 6 બરાબર x. 6 9 54 અને આ 0. તો x બરાબર 90 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે 450. આ 450 x છે x કોના બરાબર છે તો રમકડાની પડતર કિંમત. તો આપણે બોલી શકીએ કે રમકડાની કિંમત જે છે કેટલી હશે 450 રૂપિયા. તો આપણે લખીએ રમકડાની પડતર કિંમત કેટલી હશે 450 રૂપિયા. પ્રશ્ન નંબર 12 6000 રૂપિયાનું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. P એટલે શું કે પ્રિન્સિપાલ મૂડી રકમ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર અને T એટલે નંબર ઓફ ટાઈમિંગ એટલે કે સમય. P કેટલા છે આપણી પાસે 6000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર કેટલો છે 9. કેટલા સમય માટે તો કે 2 વર્ષ માટે આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 20 ક્લિયર તો 60 ગુણ્યા 9 ગુણ્યા 2. તો I બરાબર 60 ગુણ્યા 9 એટલે કેટલા 6 9 54 0 એટલે કે 2. 2 ગુણ્યા 0 એટલે કે 0. 4 દુ 8 અને 5 દુ 10. તો સાદું વ્યાજ આપણને કેટલું મળ્યું 1080 રૂપિયા. નંબર 2 પ્રશ્ન નંબર 13 2500નું 3 વર્ષનું વ્યાજ 600 રૂપિયા થાય તો વ્યાજનો દર કેટલો. તો સૌ પ્રથમ તો આપણને ખબર છે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. આપણી પાસે સાદું વ્યાજ આપેલું છે 600 રૂપિયા. કેટલી રકમનું તો કે 2500 રૂપિયાનું. વ્યાજનો દર આપણી પાસે નથી એ વસ્તુ શોધવાનું છે. સમય કેટલો છે 3 વર્ષનું. હવે આ R ને એકલા પાડવા હોય તો છેદમાં 100 છે બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે એટલે કે 100 ગુણ્યા I. P અને T છે ગુણાકારમાં એટલે કે બરાબરની બીજી બાજુ ક્યાં જશે છેદમાં. તો R બરાબર આપણી પાસે સૂત્ર મળ્યું 100 ગુણ્યા I ના છેદમાં P ગુણ્યા T. તો R બરાબર 100. I કેટલા છે 600. P કેટલા છે 2500. T કેટલા છે 3 વર્ષ. અંશ અને છેદમાંથી 20 ક્લિયર. 100 ને 25 વડે ભાગો એટલે કે 4. 6 ને 3 વડે ભાગો એટલે કે 2. તો R બરાબર 4 ગુણ્યા 2 એટલે કે R બરાબર કેટલા ટકા થશે 8% વ્યાજનો દર. નંબર 14 4000નું 9% લેખે વ્યાજ 720 રૂપિયા થાય તો મુદત એટલે કે ટાઈમિંગ T. આપણી પાસે સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. T ને એકલો પાડવો હોય તો 100 છેદમાં છે તો ગુણાકારમાં જશે બરાબરની બીજી બાજુ. P અને R ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ છેદમાં જશે. તો I ગુણ્યા 100 ના છેદમાં P ગુણ્યા R બરાબર T. તો T બરાબર 100 ગુણ્યા I કેટલા છે આપણી પાસે 720 છેદમાં P કેટલા છે 4000. R કેટલા છે 9. અંશ અને છેદમાંથી 0 ક્લિયર થઈ ગયા. 72 ને 9 વડે ભાગો એટલે કેટલા મળે 8. 8 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે 2. તો કે T એટલે કે કેટલું 2 વર્ષ મુદત. નંબર 15 અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ 1200 રૂપિયા થાય છે તો તે રકમ કઈ. અમુક રકમ એટલે કે P આપણી પાસે નથી.
સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે પી ગુણ્યા આર ગુણ્યા ટી ના છેદમાં 100. પી ને એકલા પાડવા હોય તો 100 ગુણ્યા આઈ ના છેદમાં આર ગુણ્યા ટી. પી બરાબર 100 ગુણ્યા આઈ. આઈ કેટલા છે આપણી પાસે? 1200 રૂપિયા. આર વ્યાજનો દર કેટલો છે? 5%. કેટલા વર્ષ માટે છે? 3 વર્ષ માટે છે. 100 ને 5 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 20 મળે. અને 1200 ને 3 વડે ભાગો એટલે કેટલા મળે? 400. તો પી બરાબર 20 ગુણ્યા 400. તો પી બરાબર કેટલા થાય? 4 દુ 8 અને પાછળના 3 0. તે રકમ હશે કેટલી હશે? 8000 રૂપિયા. પ્રવૃત્તિ. એક રકમનું 12% વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1800 થાય તો તે રકમ કઈ? રકમ એટલે કે આપણી પાસે પી નથી. હવે આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ. પી બરાબર 100 ગુણ્યા આઈ ના છેદમાં આર ગુણ્યા ટી. આઈ કેટલા છે આપણી પાસે? 1800 રૂપિયા. આર કેટલો છે? 12%. કેટલા વર્ષ માટે છે? કે 3 વર્ષ માટે છે. 1800 ને 3 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 600 મળે. 600 ને 12 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 50. તો પી બરાબર 100 ગુણ્યા 50. તો પી બરાબર 5 એકા 5 અને પાછળના 3 0. એટલે કે રકમ કેટલી હશે? 5000 રૂપિયા. પ્રશ્ન નંબર 2. 6000 રૂપિયાનું 9% વ્યાજના દરે અમુક વર્ષ એટલે કે આપણી પાસે સમય નથી જે શોધવાનો છે ટી. વ્યાજ 2700 રૂપિયા થાય તો મુદત શોધો. એ મુદત શોધવાનું સૂત્ર છે ટી બરાબર 100 ગુણ્યા આઈ ના છેદમાં પી ગુણ્યા આર. આઈ કેટલા છે આપણી પાસે? 2700 રૂપિયા. પી કેટલા છે? 6000 રૂપિયા. કેટલા ટકા વ્યાજના દરે? તો કે 9% વ્યાજના દરે. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. અંશ અને છેદમાંથી આ 1 0 ક્લિયર. 270 ને 9 વડે ભાગો એટલે કેટલા મળે? 30. અને 30 ને 6 વડે ભાગો એટલે કેટલા મળે? 5. તો ટી બરાબર કેટલા મળે આપણને? 5 વર્ષ જે મુદત છે. પ્રશ્ન નંબર 3. મનાલ 5000નું અમુક ટકા જે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણી પાસે આર નથી 3 વર્ષને અંતે વ્યાજ 1200 રૂપિયા ચૂકવે છે તો વ્યાજનો દર એટલે કે આર શોધવાનો છે. એનું આપણે સૂત્ર ડાયરેક્ટ લખીએ. આર બરાબર 100 ગુણ્યા આઈ ના છેદમાં પી ગુણ્યા ટી. આઈ કેટલા છે આપણી પાસે? 1200 રૂપિયા. પી કેટલા છે? 5000 રૂપિયા. ટી કેટલા છે? 3 વર્ષ. તો અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. અંશ અને છેદમાંથી બીજો 1 0 ક્લિયર. 120 ને 3 વડે ભાગો એટલે કેટલા મળે? 40. અને 40 ને 5 વડે ભાગો એટલે કેટલા મળે? 8. તો આર બરાબર કેટલા ટકા વ્યાજનો દર મળ્યો? 8% વ્યાજનો દર મળ્યો. થેન્ક યુ.